સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય। જી આપને જણાવી દઈએ, અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય। ઝી 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગી શકે છે કર્ફ્યુ। કોરોનાને પગલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે। અત્યાર સુધી જે તમામ छूट આપવામાં આવી છે તેના પર વધુ એકવાર પ્રતિબંધ કર્ફ્યુ લાગી જશે। રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરી શકવામાં આવે। ઝી 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। આવતીકાલથી જ કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય। ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ઝી 24 કલાક પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર અમે આપને જણાવી રહ્યા છીએ। કોરોનાને પગલે હાલની જે પરિસ્થિતિ છે તેને પહોંચી વળવા માટે જે રીતે તંત્ર સજાગ છે, એક બાદ એક નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે। ટેસ્ટિંગ વધારવામાં આવ્યા છે। તંત્ર હોસ્પિટલોની અંદર તૈનાત કરી દેવામાં આવ્યા છે સ્ટાફ। આ સાથે જ કર્ફ્યુ કરવાનો પણ નિર્ણય લેવાઈ રહ્યો છે। ત્યારે અમદાવાદમાં આવતીકાલથી કર્ફ્યુ લાગુ કરવાનો નિર્ણય। રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ। લોકડાઉનને લઈને જે અફવાઓ ફેલાઈ તેના પર ધ્યાન ન આપવું અપીલ કરવામાં આવી વારંવાર, પરંતુ આ સૌથી મોટા અત્યારના સમાચાર ઝી 24 કલાક આપને બતાવી રહ્યું છે। આગામી સૂચના સુધી અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરાયો છે। આ સૌથી મોટા સમાચાર છે। અમદાવાદમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ। આવતીકાલથી જ આ નિર્ણય લાગુ। રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી 20 નવેમ્બરથી અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરાયો। સૌથી મોટા સમાચાર, આગામી સૂચના નહીં મળે ત્યાં સુધી અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે। તો રાત્રિ દરમિયાન ઘરની બહાર ન નીકળતા કર્ફ્યુ લાગુ કરી દેવાશે। રાત્રિના 9 વાગ્યા બાદ કર્ફ્યુ લાગુ। સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગી દેવામાં આવ્યો છે। 20 નવેમ્બરથી અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરાયો છે। આ સૌથી મોટા સમાચાર છે। લોકડાઉન સમયે પણ કર્ફ્યુ લાગુ કરાયો હતો। રાત્રિ દરમિયાન લોકોએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો। વધુ એકવાર કોરોનાની પરિસ્થિતિ જે રીતે વણસતી થતી જોવા મળી રહી છે તેને પહોંચી વળવા માટે, કોરોનાના કેસીસ ઓછા થાય તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। હિતલ જોડાયેલા છે અમારી સાથે। હિતલ, સૌથી મોટા સમાચાર ઝી 24 કલાક બતાવી રહ્યું છે। કર્ફ્યુને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। કેટલા સમયનો આ કર્ફ્યુ રહેશે? જી ચોક્કસ એવું કહી શકાય કે સૌથી મોટા સમાચાર છે કે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં જોવા જઈએ તો રાત્રિ કર્ફ્યુ નાખવાનો આખરે નિર્ણય લેવાયો છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે કર્ફ્યુ છે, જે પ્રકારે કોરોનાના કેસો વધી રહ્યા છે તેના જ કારણે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સીધી રીતે આ નિર્ણય લેવાયો છે અને રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યુ રહેશે। એટલે ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો કોરોનાના કેસોમાં જે પ્રકારે વધ્યા, લોકડાઉન દરમિયાન પણ સરકારે કર્ફ્યુ નાખ્યો હતો, એ જ વખતે જેવી પરિસ્થિતિ ફરી નિર્માણ થઈ છે એટલે સરકારને ના છૂટકે કર્ફ્યુ નાખવાની ફરજ પડી છે। જી, તો વધુ એકવાર મેડિકલ સિવાયની તમામ દુકાનો બંધ રહેશે, તે અંગે પણ વધુ વિગત આપશો। કઈ કઈ દુકાનો, વેપાર ધંધા બંધ રાખવામાં આવશે? કર્ફ્યુની અંદર કઈ દુકાનો ખુલ્લી રહેશે? જી ચોક્કસ એવું કહી શકાય કે આવશ્યક સેવાઓની જે જરૂરિયાતવાળી છે, મેડિકલથી માંડીને જે આવશ્યક વસ્તુઓ છે એ તમામ સેવાઓ ચાલુ રાખવામાં આવશે। એ સિવાયની જે બિનજરૂરી છે, જે જગ્યાએ લોકો ખોટા ભેગા થાય છે, એક મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, આ તમામ વસ્તુઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક સ્થાનિક વહીવટીતંત્ર પણ એવું માની રહ્યું છે કે જો લોકોના ટોળા ઓછા થશે તો કોરોનાને કંટ્રોલમાં રાખી શકાશે અને ભૂતકાળમાં લોકડાઉન વખતે આનો પ્રત્યક્ષ અનુભવ સરકારને પણ થયો છે। એટલા જ માટે આખરે આ નિર્ણય લેવાયો છે। બિલકુલ, ન્યૂઝ રૂમથી બ્રિજેશ જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। બ્રિજેશ, અમદાવાદમાં વધુ એકવાર કર્ફ્યુ। લોકડાઉન બાદ રાત્રિના 9 વાગ્યા પછી અમદાવાદમાં તમામ દુકાનો બંધ। આવતીકાલથી આ નિર્ણય લાગુ કરવામાં આવી રહ્યો છે। બિલકુલ સાચી જે રીતે વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર જે કેસો વધ્યા તે કેસોના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને જે અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે તેમણે જે નિવેદન આપ્યું છે, ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા, અધિક મુખ્ય સચિવ, તેમના દ્વારા જે છે આ વિગતો આપવામાં આવી છે કે આજે જે બેઠક મળી તેની અંદર આ નિર્ણય કરવામાં આવ્યો છે। રાત્રિના 9 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ જે જૂનો હતો તે જ પ્રમાણનો કર્ફ્યુ અમદાવાદની અંદર લગાવવામાં આવ્યો છે। જે આવશ્યક સેવાઓ છે તેની દુકાનો ખુલ્લી રહેશે, પરંતુ
બાકીની જે તમામ દુકાનોને જે છૂટછાટ આપવામાં આવી હતી 12 વાગ્યા સુધીની, તે છૂટછાટો પરત લઈ લેવામાં આવી છે. એટલે હવે 12 વાગ્યા સુધી દુકાનો પણ નહીં ખુલે અને લોકો ઉપર માટે પણ આ કર્ફ્યુ રહેશે. રાત્રે લોકો 9 થી 6 દરમિયાન બહાર નહીં તો આવો નીકળી આપને શકે. જણાવીએ સીધા જ બ્રિજેશ, ફરી એકવાર આપની પાસે આવીએ છીએ. શું કહ્યું રાજુકુમારે તે સાંભળીએ. અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. એની અત્યારે રાજ્ય સરકાર વતી હું જાહેરાત કરું છું. અમદાવાદ શહેરમાં આવતીકાલ એટલે કે 20મી નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ બીજી સૂચના ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. એની અત્યારે રાજ્ય સરકાર વતી હું જાહેરાત કરું છું.